એટલે હું તને શું કહું છું, હા હમણાં છે ને લાઇટનું કાંઈ નક્કી નથી રહેતું. કોઈ વાર બપોરનો પાવર હોય, કોઈ વાર રાતનો પાવર હોય. તો આજ વાડીએ છે ને રાતની લાઇટ છે, તો પાણી વાળવા રાતે જ આવવું જોઈએ અમારે. તો જાણ હું કેમ તમને ના પાડતી? રાત ના જાવ તે ભલે ને દી ના જાવ તે ભલે, મને હું ફેર પડવાનો? મારે થોડો કઈ પાવડો આપો. પાવડો તારે ન થાકો એ મને ખબર છે, પણ આ રાતે જ્યારે લાઇટ હોય ને જ્યારે હું ખેતર જાઉં ને. બેન કરસ ભાઈ? બસ જો ને બેઠા, તાર નથી બેહવું? હા ઉઈ પીશું. તમે બેહો ને. થાકી જાય પાછી. અરે હાયલા રાખીએ હવે, બે ઘડી થાક લાગે હવે. કેમ આવવાનું થયું? કઈ કામ હતું? ભાઈ મારે કામ તો હતું, એટલે જ હું તાર પાસે આવી છું. હા, કામ વગર તો કોઈ દી આવે નહીં. આ ઘરમાં સ્વાર્થી લાવની કમી ક્યાં છે? મચ્છર બહુ છે. બસ હો. અને બેન તારે અહીંયા આવવાની શું જરૂર હતી? બેનને જરૂર હોય ને તો ભાઈ એની પાસે આવે, બેનને આવવાની કઈ જરૂર ન હોય. હા હા, કે તને ત્યાં ખાટલે બેહીને ખવડાવશે. ખવડાવું શું? તારે કઈ ડૂટી ડાયનું થવાની જરૂર નથી. ભલે ને ભાઈ, આવું વર્તન ન કરાય હવે. હા, એ તો અમારી છે ને નણંદ ભોજાઈની બે ઘડીકની મજાક હોય. આવો ને બેન, ઊભા હો કામ આઘા જાવ ને બે વાગે. નાના ભાભી ઉભી છું. બે ની બેન બે. અત્યારે ભાભી વરસ વસલેથી બેહાડતી હોય તો બે ની શાંતિથી. તમને બહુ ખબર. હા કે હવે કે તારે વળી તારા ભાઈનું શું કામ પડ્યું તું? મારે કામ એ તું ભાઈ, હા. મને છે ને મહાદેવના દર્શન કરવાની છે ને બહુ જ ઈચ્છા થઈ છે. અરે એમાં ઉપાધિ શું કરસ? આપણા ગામમાં કઈ મહાદેવના મંદિરની તાણ છે? આપણા ગામમાં 3 મંદિર છે મહાદેવના. એક સોમનાથ મહાદેવ, એક તડકેશ્વર મહાદેવ, એક ઓમકારેશ્વર મહાદેવ. તારે ક્યાં જવું ઈ કે? ના ભાઈ, તો આ ગામમાં છે ને ઈ મંદિરે તો હું ઘણી વાર જાતી હોઉં. તઈ તમારે ક્યાં જાવ હે બેન? ભાભી ભાઈ, આપણે ઓલું સોમનાથ નથી આવ્યું મોટું, હા ત્યાં જવું છે. અરે રે તારે સોમનાથ હા ના ના ભાઈ, પછી જઈ આવશું આપણે ક્યાંય. કેમ ભાઈ કેમ? હજી તો બોલી છો કે સારે સોમનાથ દર્શન કરવા જવું છે તો જવાનું જ હોય ને. મારી બેન કે અને એનો ભાઈ એની ઈચ્છા ન પૂરી કરે એવું બને ખરું? પણ આમ જો હમણાં 2-3 દી ખમી જાય, કારણ કે હમણાં છે ને આ લાઇટનું કાંઈ ઠેકાણું નથી. પાણી વાળવું જરૂરી છે ને. પૂરતું પાણી મળી જાય ને પાકને, પછી આપણે તમ તારે શાંતિથી જાય. કાંઈ વાંધો નહીં, તમ તારે આપણા મહિને દી કેડે જાવ. તું તારે છે ને નિરાયતે છે ને કામ પતાવી. ના ભાઈ ના, એટલી બધી કાંઈ જરૂર નથી. આ સગલાન ગાડી લઈ લઉં ને મોટી, એટલે શાંતિથી જઈએ કે. આ 2 વ્હીલ ઉપર શું છે લાંબુ થઈ જાય ને, બસમાં ને એમાં જઈએ ને તો ધક્કા ખાવામાં જ રહીએ. એટલે આ સગલાની ઓલી 4 વ્હીલ લઈ લઉં ને તો આપણે સહપરિવાર જતા રહીએ. હા હા, ભાભીને લઈ લેજો ને. તો હું તો આવીશ જ ને. સહપરિવારમાં તો એ આવે જ ને, ક્યાં જવાની? હા બેન, જાઓ અંદર બેહો ને. અહીંયા ખોટું તમારે હૂતું રહેવું મેં તમને કેટલી વાર કીધું છે. હું જાઉં. સારું, શાંતિથી જાય છે. હાથ દઉં? ના ના, સંભાળીને જાય છે પાછી. હા હા, બિચારી મારી વાલી બેન, આ ઉંમરે કેટલું સહન કરવું પડે છે. ભાભી આ મને ધક્કો કામ માર્યું તમે? ધક્કો કામ આવ્યો? ટટ્યો કામ કરે? આ કરે હે કામ? ભાભી એમાં પણ આવા કહે કાને બોલો છો? હા તો કુદરતે મને એવી બનાવી છે તો એમાં હું શું કરું? એમ કુદરત એવી બનાવી હે, આ ટાટિયામાં જીવ નથી તોય તારે બહાર જવું? ક્યાં જાવ? સોમનાથ જવું. આ દરવાજાની બહાર જવાય? જવાય હે? ભાભી તમને તો ખબર છે ને કે હું મહાદેવની મોટી ભક્ત છું. મને મહાદેવ ઉપર બહુ વિશ્વાસ છે અને મને એના દર્શન કરવાનું મન થયું ને એટલે મેં કીધું હતું કે મારે સોમનાથ જવું છે. મહાદેવના દર્શન કરવાનું મન થયું તો ઈ મહાદેવ આ તારો ભાંગેલો ટાટિયો કેમ હમો નથી કરતો? એની દવા તો અમારે કરવી પડે. અને હજી લંગડી કે મરતી નથી પૈણીને. આવી લંગડીને પૈણાવે કોણ? લઈ કોણ જાય? કોના કિસ્મત ફૂટા હોય કે તને ઘરમાં બેહાડે?
આ માથે પડ્યા હોય એ ભોગવવા પડે. ભાભી તમે મને વારે ઘડીએ મેળા ટોળા માર્યા રાખો છો. તમને વાંધો હું છે મારાથી ને? એ મને બધોય વાંધો જ છે તારાથી. મારા કિસ્મત ફૂટેલા હતા કે આ ઘરમાં પૈણીને આવી અને આ લંગડી ભટકાણી. માણસોને તો એમને નહીં નણદું ઘરમાં હોય ને એ દીઠ્યું ન ગમતી હોય. અને તું તું તો આ તારો એક ટંગો તૂટેલો. ભાભી તમે મારઝૂડ તો ન કરો મને. મેં તમારું શું બગાડ્યું છે? તમારી એરે કોઈ દી મેં અવળું વર્તન નથી કર્યું. કોઈ દિવસ મેં તમને કંઈ કીધું નથી. તમે જેમ કહો છો એમ હું કરું છું. છતાંય તમે મને હેરાન કરો છો. હેરાન ને મન તો એવું થાય છે કે તારી બોચી પકડીને દબવી દઉં, પણ હે ને મને ખાલી ને ખાલી તારા ભાઈનું મોઢું વાડું આવે. જઈ હોય ને તો એની પાસે જે પટકુટી થાસ ને કે ભાઈ મારે વાં જાવું, ભાઈ મારે ઓલું કરવું, ભાઈ મારે પેલું કરવું. ભાઈ હે ને નવરીનો નથી. શું ભાભી શું ભાભી બહુ દુખે છે ભાભી. મૂકો તો ખરો. અમને દુખે. જઈ તમે એમ કહો ને કે ભાઈ અમારે આમ કરવું. ભાઈ જો તમારા જેવાની વાહે પડ્યો ને તો અહીંયા ઘર જાહે ને ઓસરી વધશે. ભાઈને કાલ હવાર ખાવા વાળા આવવાના છે, એટલે અમારે તમારું જ કહીને રાખવાનું. ભાભી હું રોજ ક્યાં કહું છું. આ ઘણા વર્ષ થઈ ગયા, 100 વર્ષ થઈ ગયા હું સોમનાથ નથી ગઈ એને, એટલે મેં કીધું એને. પણ જો તમે ઉપાધિ કરો મકાઈ, હું કંઈક બાનું કરતી, હું ભાઈને ના પાડી દઈશ બસ. ના પાડી દઈશ નહીં, તારે ભાઈને ના જ પાડવાની છે. અને આજ પછી જો તાર જ્યાં જાવું હોય ને ગામમાં તાર બધે જવાનું છે. હું તને કાંઈ ના નથી પાડતી. ગામમાં તાર જ્યાં જાવું હોય ત્યાં જાજે, પણ ગામની બહાર ક્યાંય કીધું હે ને તો હારાવટ નહીં રહ્યો. આ એક ટાટિયો ભાંગેલો હે ને, આ બીજો ટાટિયો ભાભી ઊભું નથી થવાતું. ભાભી મહાદેવ બા આવો બેટા. બા હા બોલ ને. વાડુમાં હું બનાવું? ખીચડી કર નાખ ખાલી ખીચડી અને સેવ ટમેટાનું શાક કર નાખ. સેવ ટમેટાનું શાક ને ખીચડી. રોટલા કરું કે રોટલી? હવે એ તો પૂછી દો સાગરને. સાગરને તો ઠીક છે, સાગરને પૂછી લઈશ, પણ પાછા જલપાબેન રોટલો નથી ખાતા ને, એને તો રોટલી જ કરી દેવી જોઈએ મારે. આ તો પતો રોટલી જ કર નાખ. હા એવું જ કંઈક કરું. બા જલપાબેનને સોમનાથ જવું છે. તો ભાઈ લઈ જાય છે? એ તો બિચારા લઈ જ જાય ને, એ થોડા કોઈ દી ના પાડે છે. સારું બિચારી દર્શન કરી આવે તો હું જઈશ ભેગી. એ બધી વાત તો સાચી બા, પણ જો હું કાંઈ ઓલું નથી કરતી, પણ મારું કહેવાનું ખાલી એમ કે જલપાબેન થોડાક દિવસે આવી રીતે બહાર જવાની વાત કરે તો કેમ ભેગું થાય? સાગરને પછી બીજે કામ હોય ને. હા તમને ખબર હે ને, હજી જો આપણે વાડી ઓલી મોસમ બાકી મૂલી મળતા નથી, તો આવી રીતે એ જ્યાં ત્યાં જવાનું કહે તો પછી આપણે કામ કરવું કે એનું કરવું? હા હમણાં દ્વારકા જઈ આવી હતી. હા એ તો વાત હે. હવે એને સોમનાથ જવાની જીદ પકડી છે. સાગર તો બિચારા કોઈ દી કંઈ કહેવાના નથી. એને ખબર છે કે એની બેનની જે હાલત છે એ હાલતમાં જો એ કાંઈ જલપાબેનને કહે ને તો જલપાબેન દુઃખી થઈ જાય. એટલે એ તો બિચારા હસતા મોઢે બધું હાયા કરી દે, પણ બેનને તો સમજાય ને. તું બેટા વ્યાજી ન કર. મને તારી વાત સમજાય છે કે વારે ઘડીએ બિચારો સાગર એને જ્યાં ત્યાં લઈ જાય તો ખેતીવાડીમાં નુકસાન થાય, કોઈ ધ્યાન ન આપે તો મૂલી એ હરખું કામ ન કરે. એ તારી વાત હાસી છે. એ જ તે ને. અને આમેય હવે જો એને હે ને થોડું ઘણું સમજાય કે હવે મારી હાલત આવી છે, એક પગે હું લંગડી હું, તો મારે હે ને અહીંયા ગામમાં થતું હોય ને એટલું કરે. દુનિયા ફરવાની ઈચ્છા મૂકી દેવાય. હું એને સમજાવી દઈશ
કે હમણાં તો તું જઈ આવી દ્વારકા, વારે ઘડીએ ક્યાં તને ભાઈ ફેરો ફેરો કરશે. તમારે બા જલપાબેનને સમજાવવાની જરૂર નથી. જલપાબેનને નહીં, તમે સાગરને સમજાવો. જલપાબેનને તો હે ને સાગર ના પાડ દે હે ને એટલે સમજી જાય. ઠીક, તો હું સાગર હારે વાત કરી લઈશ, સાગરને સમજાવી દઈશ. સારું હાલો તે. હા, તું છે ને રોટલી કરવાની હોય તો રોટલી કરી નાખજે, રોટલા કે તો રોટલા કરી નાખજે. હા, હા હમણાં હું આવું છું, થોડીક માળા ફેરવી લઉં બેઠી. આવ બેટા. બા, મારે તમને થોડીક વાત કરવી છે. તે કે ને બેટા. પણ બા, તમે મારી વાત માનશો તો ખરી ને? પણ માનવા જેવું તો હું માની લઈશ, એમાં ક્યાં ના છે. બા, હા, ભાભીએ છે ને આજે હું આયલી જતી હતી ને તો મને ઓસરીમાંથી ને પાછળથી ને ધક્કો માર્યો અને મને પાડી દીધી. આ તું શું વાત કરે છે? નિકિતા તને પાડી દે? મને ખબર જ હતી બા કે તમે મારી વાત નહીં માનો, પણ આ સાચી વાત છે. અને મને પાડીને મને ઘણા આમ ઘૂસતા માર્યા અને મને કહે કે હા તારે એ કે ભાઈને મેં કીધું હતું ને કે ભાઈ મને સોમનાથ લઈ જજે દર્શન કરવા. મને છે ને બા કેદુનું મન થયું છે મહાદેવના દર્શન કરવાનું. તો ભાઈ કહે કે હમણાં 2-3 દી જાળવી જાય કે પછી કે તને લઈ જાય. તો ભાભી મને એ મેણા ટોણા મારતા હતા. એ કે ક્યાંય જવાનું નથી. એ કે હા તારો એ કે ટાટિયો હાજો નથી. એ કે હા એક ટાટીએ ક્યાં જાય કે તારો કે બીજો ટાટિયો કે તોડી નાખી કે ક્યાંય કે નામ લીધું ને તો એ કે કીધા આમ કીધું? હા બા. મારા માન્યામાં નથી આવતું. તું આવી શું વાતું કરે? અરે નિકિતા તો કેવી ડાઈ છે, મને ખાવાનું પૂછે, પીવાનું પૂછે ને એમે કહેતી હોય કે જલપાબેનને જે ખાવું પીવું હોય ને એ બધું બનાવી દઉં. બા, મને ખબર હતી કે તમે છે ને મારી ઉપર ભરોસો નહીં કરો. તમને તમારી દીકરી ઉપર ભરોસો નથી. તમે કહેતા હોય ને તો હું, તમને ખબર છે ને કે હું મહાદેવને બહુ માનું છું. હું મહાદેવના હમ ખાઉં. તું હમ નો ખા, પણ મારા માન્યામાં તો એવું આવતું નથી. અને સાગરે કેવો ડાયો છે, અને તુંય ખરી છો. બા, ભાઈ તો હારો જ છે. ભાઈ તો બિસાડો મને હાસવે છે, મને જરાય ઓછું નથી આવવા દેતો. પણ આ ભાભી છે ને જ્યારે તમે કોઈ ના હો ને ત્યારે મને મેળા ટોણા માર્યા રાખે છે કે આ તારા જેવી કે હસવાતી નથી કુંજાણી, કે મારા પનારે ક્યાંથી પડી. કે હવે હું કરું ને મને કંઈ સમજાતું નથી બા. આવું બધું નિકિતાએ તને કીધું? આ તો પહેલી વખત મેં જાણ્યું. પણ તું હાસું કે? બા, મેં મહાદેવના હોમ ખાધા. મને એના સિવાય છે ને મને કોઈ વાલું નથી. તમને હજી ભરોસો નથી મારી ઉપર? પણ એ તો કાલે મને એમ કહેતી હતી કે એને સોમનાથ જવું છે ને એના પગ દુખે ને એ કેમ જઈ શકે ને પછી વાડીનું કામ હોય ને એવી હંધી વાત કરતી હતી. એ તો હા છે ને, આ તમારી સામે ને ભાઈ સામે છે ને મીઠડી થાય છે, પણ મને મારી એને વર્તન સારું નથી કરતા ભાભી. જો જલ્પા, તારી વાત હંધી હું માની લઉં છું, પણ એ મારે જાણવું પડે બેટા. હે રામ, હરે કૃષ્ણ 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 હરે હરે. હા હા, ઓય માં. જલ્પા, એ જલ્પા, જલ્પા, હા ભાઈ. ક્યાં ખોવાઈ ગઈ છો? ક્યાંય નહીં ભાઈ, બસ એમ જ બેઠી હતી, ખાલી ધ્યાન નહોતું મારું કે તું આવ્યો. જો જલ્પા, હું જઈને કઈ ગાંડો માણા નથી. માણા વિચારોમાં ખોવાઈ જાય, સામે વાળો માણા એને ગમે એટલો બોલાવે છતાં એને એની વાતમાં ધ્યાન ન હોય ને એટલે માણા ખૂબ ઊંડો વિચાર કરે એટલી ખબર તો મને પડે છે. ના ભાઈ, હવે આ બેઠી બેઠી છે ને મહાદેવના છે ને જાપ કરતી હતી મનમાં
એટલે આ તું આવ્યો ને એમાં મારું ધ્યાન ન ગયું, બીજું કંઈ નથી. હા, તારે હું હાલે વાડીએથી નાયલો આવે છે ને હજી? જો બેન, ઉંમરમાં હું તારા કરતા નાનો, પણ સમજણમાં છે ને તારા કરતાંય મોટો છું હો. એટલે તારા મનમાં જે પણ કાંઈ શંકા હોય, જે પણ કાંઈ મૂંઝવણ હોય, જે પણ કાંઈ ઉપાધિ હોય ને એ ફટફટ કહી દે તમ તારે. તમ તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી, બરોબર નથી? તને એવું લાગે છે કે કદાચ તારા મનમાં જે પણ કાંઈ શંકા છે, જે પણ કાંઈ મૂંઝવણ છે એ તું તારા ભાઈને જો વાત કરી તેનું નિવારણ નહીં આવે, એવું કહેવા માંગે છે? ના ના ભાઈ, તું તો મારું બહુ ધ્યાન રાખે છે અને તારી ઉપર ભરોસો ન હોય મને, એવું બને કોઈ દિવસ? તો મારી લાડકી બેન, તું મને કે, મને જણાવ કે તને વાંધો શું છે? ભાઈ, હા, સોમનાથ જવું છે એ વાતથી તને? ના ના, સોમનાથ નથી જવું મારે, નહીં. હવે હવે ક્યારેય નથી જવું મારે. અરે પણ હું કામ નથી જાવું? મેં તને કીધું ને કે 2-3 દાડામાં આપણે કંઈક વિચારીએ ને, જાઓ બધું હેરખું થઈ જાય ને, પાણી બાણી આખા ખેતરમાં પવાઈ જાય અને પછી 1-2 દિવસનો ગાળો નીકળે ને, એટલે મેં કીધું એમ ગાડી લઈને આપણે જઈ આવશું મોટી. ના 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 ભાઈ, એનું મને કાંઈ દુઃખ નથી. તો હું વાત છે, તું જ્યાં સુધી મને કહીશ નહીં ને ત્યાં સુધી તારા ભાઈને છે ને કંઈ ખબર નહીં પડે, કારણ કે તારા ભાઈની અંદર એવી કોઈ શક્તિ નથી કે તારું મન વાસી શકે. મને એટલી ખબર પડે છે કે મારી બેન કંઈક મૂંઝવણમાં છે, પણ હું મૂંઝવણમાં છે એ તો તારે જ કહેવું પડશે ને મારી બેન. ભાઈ, આ ભાભી છે ને મને બહુ હેરાન કરે છે. બેન, આ હું વાત કરસ તું કે તાર ભાભી તને હેરાન કરે છે? અરે જે વ્યક્તિ તને એટલી હાંસવે છે, મારા કરતાં વધારે હવાઈ રાખે છે, એ તને હેરાન કરીએ કે કેવી વાતો કરસ તું? ભાઈ, હા તો તમારી સામે છે ને એ દેખાડો કરે છે. હા, હું ઓસરીમાં હાઈલી જતી હતી ને તો મને પાછળથી ને ધક્કો મારીને પાડી દીધી અને મને કીધું એ કે આ કે અડધો ટાટિયો લઈને તારે એ કે સોમનાથ મહાદેવના એ કે દર્શન કરવા જવું છે. એ કે હા ક્યાંય નામ ન લેતી. એ કે હા તું મારા પનારેસ પડી છો. આવા મને મેણા ટોણા મારે છે. જો બેન, મને એ તો નથી ખબર કે તું આવું હુકામ બોલે છે, પણ તાર ભાભી ઉપર મને ભરોસો તો છે કે તાર ભાભી તારી હારે આવું વર્તન તો ના જ કરે. તને સમજવામાં થોડો ફેર થઈ ગયો હશે, પણ આવું મગજમાં ન લેવાનું હોય. કદાચ તારા ભાભીને તારાથી થોડીક નારાજગી હશે એટલે 2 શબ્દ બોલી દીધા હશે. અને જો સાંભળ, આવું તો છે ને જિંદગીમાં હાલ્યા કરે. નાની નાની વાતોને છે ને પકડીને આમ લાંબી ન કહેવાની, સમજી? હા હા. એ મહાદેવ, મારા દુઃખની વાત હું કોને કહેવા જાઉં? નથી મારી માં સાંભળતી કે નથી મારો ભાઈ સાંભળતો. કરું તો હું કરું? મને કેમ આવી જિંદગી આપી છે મહાદેવ? આ દીકરીને કોઈ રસ્તો કાઢી દે મહાદેવ. ભાઈને કહું તો ભાઈ વાત નથી માનતો, માને વાત કરી તો માં વાત નથી માનતી, એક દીકરીની વાત નથી માનતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે મહાદેવ, અમારી ભાભીને છે ને સદબુદ્ધિ આપો. એ મને સદબુદ્ધિ આપેલી જ છે. લ્યો, નવરી પડી નથી અને ચાલુ કર્યું નથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એક વાત કે, તારે ને તાર મહાદેવને બીજું કઈ કામ હે કે બેય નવરા છો? ભાભી, એમાં મહાદેવને શું કામે આવડું બોલો છો? હું તો ખાલી મહાદેવના નામ લઉં છું. હું તો કહું કે તમે લ્યો. હા, હું નવરીની રહીને કેનું નામ લીધા રાખું?
નહીં, તારે ને એને કાંઈ કામ હોય કે ન હોય મને ખબર નથી, પણ મારે ઘરમાં કેટલાય કામ છે. શું મારે તો 2 ટાટિયા હાજા હે ને, હું તો કાંઈ લંગડી છું નહીં. તો મારી ઉપર કોઈ દયા કરશે કે ના ના તું બેહી જા, આમ કર તેમ કર? એ તો જે ટાટિયા ભંગેલા હોય ને એની ઉપર દયા કરે બધા. ભાભી, હા તમે હું કામે વારે ઘડી મને મેણા ટોણા મારો છો? અને હું તો ખાલી શાંતિથી અહીંયા ખાટલે બેઠી બેઠી મહાદેવનું નામ લ્યું છું. હે મારા મહાદેવ, અંધાય હારાવાના કરજે. જો ઈ હારાવાના કરી હકતો હોત બરાબર, તો ઈ કરી નો નાખત. એ ખુદ ક્યારેક ક્યારેક બધાયથી કંટાળીને એકલો તપ કરવા વયો જઈએ. ક્યારે વયો જતો હોય? ભાભી, હા તમારે મને જે કેવું હોય એ કયો. તમારે મને મારવી હોય ને તો મારી નાખો, પણ આ મહાદેવ વિશે છે ને તમે આડાઅવળું ના બોલો. આડાઅવળું ના બોલો. મારી તને કેટલુંક મારું. નકટી ને નીલજી તો તું છો. મન તો ઘણું થાય છે કે ગળું દબાવી દઉં, પણ ગળું દબાવીને બાને તો હું જ ચડીશ ને. એમ નહીં, તમારા જેવી છોકરીઓ હોય એને કઈ નાક શરમ હોય કે ન હોય? ખબર છે, જોવે છે કે હું મારા ભાઈના ઘર ઉપર, મારા મા બાપના ઘર ઉપર બોજ થઈને પડી, પણ તોય નક્યું ને નીલજ્યું બોજ થઈને તો બોજ થઈને ઘર ઉપર પડી રહી. ભાભી, ખાવશું તો હું મારા ભાઈના રોટલા ખાવશું ને હું. ભાઈના રોટલા ખાઈએ. ભાઈને તો મફત ની આવક હે ને. આમ જો અહીં સદાવ્રત જ હાલે, હાલતા ગમે અહીંયા આવીને ઠલવીને વયો જાય. તમે નહીં સમજો ભાભી, આમાં વગર વાકે છે ને તમે મને હેરાન કરો છો. હું શું કહું જલ્પાબેન, તમારે હે ને કાંઈ ન કરાય. આમ બીજા ઉપર ભાર બનવા કરતા જેમ તારા મહાદેવે ઝેર પીધું ને એમ તુંય પીને મરી જા. ખાલી ફરક એટલો રહે કે એને ગળામાં હલવાઈ ગયું અને તું વહી જાય થાવ. ભાભી, આ તમે કેવી વાત કરો છો? તમે મારા મહાદેવ વિશે આવું બોલો છો? મહાદેવ વિશે આવું બોલો? એમની મહાદેવ કઈ તારું ટીલું લઈને આવ્યા કે એના વિશે મારે કઈ બોલાય નહીં? જો એવો બધો હોત તો નોતન હાજી કરી દીધી હોત. આખો દી માળા તો એના નામની જપસ આવીને કરી હું દીધું હે એને. તો મહાદેવ 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 ક્યાં જાઉં તું? સોમનાથ જાઉં તું. તઈ તું તો સોમનાથ ન જઈ હગે. ઈ આવ્યો સોમનાથ થી અહીંયા આલી નો આવ્યો ને. ઈ એવો નવરીનો નથી કે તારા હાટુથી અહીંયા આવે. જયો હોય તો રોદણા રોવા બેહી જઈશ. આમ છની મુનીની છે ને ઊભી થઈને કામ કર. તારો મહાદેવ સોમનાથ થી આલીને કામ કરવા નહીં આવે કે નહીં મને વાસણ ઉટકી દે. ઈ મારે જ કરવું પડશે. અને હું તો કહું ભાંગેલા ટાટી છે ને કામ કરી. હે મહાદેવ, આમ મને જ્યાં લગીન મને ઘા મારતા હતા ને ત્યાં લગીન સહન થતા હતા, પણ મહાદેવ આ તમારું અપમાન થાય છે ને એ મારાથી નથી જોવાતું, એ મારાથી સહન નથી થતું. મહાદેવ, હવે હું મારો જીવ આપી દઈશ. હવે મારા દુનિયામાં નથી જીવવું, મારે નથી જીવવું. મહાદેવ, હવે મારે નથી જીવવું. એક જો માં જેડી જનતા એક દીકરી ઉપર વિશ્વાસ ના કરે તો જીવવાનો કોઈ અધિકાર નથી મને. એક ભાઈને બેન ઉપર ભરોસો નથી. મારે હવે છે ને મહાદેવ, હવે મારે નથી જીવવું. હવે મને તારા શરણે લઈ લે, આ પાઘડીને તારા શરણે લઈ લે મહાદેવ. હવે મારે નથી જીવવું. તમે કોણ ભાઈ? મહાદેવ. મહાદેવના ભક્ત છું બેન. હા, તો તમારી વાત સાંભળી એટલે તમારી પાસે આવ્યો. પણ બેન, તમે આવું મરવાનું કાં વિચારો છો? એવું તો તમને શું દુઃખ પડ્યું? ભાઈ, એ માની લ્યો કે મારી જિંદગી હવે પૂરી થઈ ગઈ છે બસ. અરે બેન, હા બધી તો મહાદેવની કૃપા છે. અરે મહાદેવે આવું અમૂલ્ય જીવન આપ્યું છે તો મરવાનું શા માટે વિચારો છો? હા ના ભાઈ, મને કોઈ અમૂલ્ય જીવન નથી આપ્યું.
કે નથી કોઈ અમૂલ્ય જિંદગી આપી. એક તો હું પગેથી ને અપાહિત છું ને એમાં મારી ભાભી મને મેણા ટોળા મારે છે. પણ જાણું છું બેન, બધું જાણું છું. જોયું મેં. હા, તમે આવતા હતા મેં જોયું, તમારી બધી વાત સાંભળી. જુઓ બેન, તમે મને તમારો ભાઈ સમજો. તમારા જે પણ મનમાં વાત હોય, જે પણ તમને દુઃખ હોય ને, તમે મને કહો. હું જરૂર તમારા દુઃખનું નિવારણ લાવીશ. ભાઈ, હા, તમે હું કામે આમાં પડો છો? હા, રહેવા દ્યો ને, મને મારા રસ્તે જવા દ્યો અને તમે તમારા રસ્તે જતા જુઓ રહ્યો. બેન, મેં તમને બેન કહ્યું છે. હું તમને બેન તરીકે માનું છું. તમે તમારા મનની વાત કહી શકો છો. ભાઈ, મારી વાતનું તો કોઈ સમાધાન નહીં કરી શકે. હા, પણ તમે જાણવા માગો છો ને તો કહેતી જાઉં છું. હા, મારા ભાઈને ને મારા બાને મેં વાત કરી કે મારા ભાભી મને હેરાન કરે છે, પણ એક માં છે એની માં, અને એક ભાઈને જો બેન ઉપર ભરોસો ના હોય, દીકરી ઉપર ભરોસો ના હોય, આ દુનિયામાં જીવીને શું ફાયદો છે? છો બેન? એટલે મારો જીવ દેવા જાઉં છું હવે. બેન, જીવ દેવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી આ ધરતી ઉપર મહાદેવ છે ને, ત્યાં સુધી એના ભક્તોને ક્યારેય સંકટ પડ્યું નથી ને પડશે પણ નહીં. જો તમને વાંધો ન હોય તો એકવાર મને તમારા ઘરે લઈ જાઓ. ભરોસો રાખો, હા, મહાદેવ ઉપર ભરોસો રાખો. તમારા દુઃખનું નિવારણ જરૂર લાવીશ. ના ના ભાઈ, મારી ભાભી તમારું અપમાન કરી નાખશે. અરે ભાઈ. બેન, ભલે અપમાન કરી નાખે, હું અપમાન સહન કરી લઈશ, પણ તમારા દુઃખનું નિવારણ જરૂર લાવીશ. કારણ કે જ્યારે જ્યારે મહાદેવના ભક્તો ઉપર સંકટ આવ્યું છે ને, ત્યારે મહાદેવનું આ ત્રીજું નેત્ર ખુલ્યું છે. અને આજે એક બેન માટે આ મહાદેવનું ત્રીજું નેત્ર ખુલશે. બેન, હાલો મારી હારે. ભાઈ, હાલો. હા, હમણાં ઘણા દિવસોથી તડકા પડતા હતા, એવા તડકા પડતા હતા, એવી ગરમી પડતી હતી કે વાત પૂછોમાં. આ 2 દિવસથી ઠંડુ થયું છે ને તો સારું લાગે છે નહીં બા? હા, મને એમ લાગે કે આમ જરાક ટાઢોળું હોય ને તો આમ મને તો અહક થાય મને તો. હા હા, પણ આવું ટાટોડું છે ને બેનને બહુ ગમે. આ બેન દેખાતી નથી. જો બહાર પવન આવતો હોય ને તોય કોઈ દી ઘરમાં ન રહે. બહાર ખાટલો નાખીને બહાર જ બેઠી હોય. દેખાતી કેમ નથી બેન? મને નથી ખબર. હું તો આ ઓલા કાશીમાં આવ્યા હતા એની હારે વાતું કરતી હતી. મને તો કાંઈ ખબર નથી ક્યાં ગઈ છે ને ક્યાં નહીં. નિકિતાને ખબર હશે. લ્યો એને બોલા. હા હા, બોલો ને. નિકિતા, હે નિકિતા, બહાર આવશે ને? હા, ગઈ એ રોટલા બોટલા કરતી હશે કામ. ગામમાં હોય ને બા અત્યારે. આ વાળોનો ટાઈમ થયો. આ નિકિતા, બેન ક્યાં છે? તને ખબર છે? બેન અહીં જ કે કઈ છે? ઘરમાં તો હતા હમણાં. અરે ઘરમાં નથી એટલે તો હું તને પૂછું છું. બાને પૂછ્યું તો બા કે મને ખબર નથી. તો મને થયું કે તને ખબર હશે, કારણ કે આ ઠંડો ઠંડો પવન આવે છે. તો મને થયું કે જ્યારે પણ આવો ઠંડો પવન હોય ને ત્યારે બેન કોઈ દી ઘરમાં ન હોય. આ બહાર છે ને ખાટલો નાખીને બેઠી જ હોય. તો આ દેખાતી નથી તો ગઈ ક્યાં? હમણાં તો થોડીક વાર પહેલા મેં એને ખાટલે બેહાડ્યા અને એને ભૂખ લાગી હતી. મને કે મારે રવો ખાવો છે, તો હું રવો બનાવીને મેં એને ખવડાવ્યો. પણ મેં તો ક્યારની નથી જોઈ એને. ઓલા કાશીમાં આવ્યા હતા ને તેની યાર વાતું કરતી હતી, તો એ નો દેખાણી. તે પછી મેં જોઈ તો એ નો દેખાણી. તો પણ બા, મેં એને ઘરમાં બેહાડ્યા હોય તો તમને કેમ દેખાય? તમે ને કાશીમાં તો બે ફળિયામાં બેહીને વાતું કરતા હતા. તમને ખબર છે, તમે બે બાયું જઈ વાતું કરતી હોય ત્યાં તમને આજુબાજુનું ક્યાં કાંઈ દેખાય જ છે. ઈ તારી વાત સાચી છે. એ બધી વાત તો ઠીક છે, પણ આ બેન ગઈ તો ગઈ ક્યાં? લ્યો બોલાવું. ઘરમાં હશે તો આગળ બહાર આવશે. સાગર, તમે ખોટી ચિંતા કરો. મને શું લાગે ખબર? હા, કે ઓલિયા બાજુવાળાની ઓલી છોકરી હે ને, ઓલી રૂપલી. હા, હા, ઈ લગભગ આવી હશે તો લઈ ગઈ હશે ને ભેગી. ગઈ હોય તો સારું. બાકી હવે હા રાતના ટાણે ગઈ તો ગઈ ક્યાં બેન? આવી જા, તમે ચિંતા કરો માં. હું તો ઉતાવળમાં આવી રોટલા મૂકી. મને તેમ થી હુંય વાત આવી છે. રૂમમાં રોટલી અધૂરી, હું જાઉં હો. હા હા, જા જા. બા, એક કામ કરું. આ હું છે ને રૂપલીને ઘેર જઈ આવું. જોઉં તો ખરું કે ત્યાં બેન છે તો ખરી ને? હા, પણ એનો પગ દુખે છે ને પછી અંધારામાં ક્યાંક ભટકાઈ ન પડે. કે તો કહું ત્યાં હોય ને તો હું લેતો આવું. હા, લેતો જા.
ખરી છે આ સોડી. બા હા બેન તો રૂપલીન ઘેરાય નથી. લે તું ક્યાં ગઈ? એ તો એ ચિંતા છે. ક્યાં બેન ગઈ તો ગઈ ક્યાં? નિતિકા બહાર આવતો. શું થયું સાગર? અરે નિતિકા હા બેન છે ને રૂપલીન ઘેરાય નથી. ન્યાય જોઈ આવ્યો હું તો. કે મારી ઘેર તો આવી જ નથી. હા તો એમાં એટલી રાયડું છે નહીં નાખો, બીજાના ઘરે છે આવી જાય. અરે રાતનો સમય છે અને આ ટાણે બેન ઘેર નો હોય એટલે ચિંતા તો થઈ ને હું એનો ભાઈ છું. હા તો હૈસે કોક લ્યો આવી ગઈ. હવે શેની ચિંતા હે? બેન હા ભાઈ અરે ભાઈ કોણ છો તમે? અને મારી બેન તમારી યારે? મહાદેવનો ભક્ત છું ભાઈ. લ્યો એક ઓછી હતી જ બીજું એવું. શાંતિ રાખીશ ઘડી. તું ક્યાં ગઈ હતી? મરવા જઈ રહી હતી. તમારી દીકરી પોતાનો જીવ દેવા જઈ રહી હતી. હા હું વાત કરું છું ભાઈ. મારી બેન અને મરવાનું પસંદ કરે કોઈ દી નહીં એવું ન બને. તમને સમજવામાં ભૂલ થઈ હશે. તમે એને બચાવી? હું બચાવવા વાળો કોણ? હા તો મારા મહાદેવની કૃપા છે કે સમયસર મને મોકલી દીધો. નકર હા તમારી બેન આજે તમારી સામે હયાત ન ઊભી હોય. બેન આ હું સાંભળું છું તું મરવા સાથી હતી? હા ભાઈ. અરે એટલે તો તને હું દુઃખ પડી ગયા કે તું આમ મરવા હાલ્યો નીકળી. અરે ભાઈ જે બેનની વાત એનો રાખડીનો બાંધનાર જ ન સાંભળે અને જે માએ એને જન્મ આપ્યો એ જનેતા જ એનું દુઃખ ન સાંભળે તો એ દીકરી બીજું કરે હું. એટલે તમને તમે એને કીધું કે આ તમારી પત્ની અમને બહુ હેરાન કરે છે, એના પર અત્યાચાર ગુજારે છે. મળી તમારી દીકરીએ તમને એનું દુઃખ ઘણી વાર કીધું પણ તમે એનું દુઃખ સાંભળ્યું જ નહીં. તો પછી એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. પણ આ તો ભાડ માનો મહાદેવનો કે વખતસર હું ત્યાં પોગી ગયો અને આ દીકરીનો જીવ બચી ગયો. જુઓ ભાઈ તમારી પત્ની એમને બહુ હેરાન કરે છે. જ્યારે એના ધર્મ ઉપાસક કે જેમની મનથી પૂજા કરે છે જ્યારે એમના મહાદેવને ગાળ લાગીને ત્યારે આ દીકરીથી સહન ના થઈ એટલે એનું આ જીવન પૂરું કરવાનું એને સંકલ્પ કરી લીધો. ભાઈ જો તમારી આંખ ઉઘડતી હોય ને તો હવે ઉઘાડી નાખો. આ હું સાંભળું છું હકીકતમાં તું બેનને હેરાન કરતી હતી? ના સાગર, હું શું કામ બેનને હેરાન કરું? હું તો એને બધું કરી દેતી હતી. સાચું ને જલપા બેન? સાચું બોલો. હા ભાભી કઈ રેવા દે બેન હવે. જે હાસુ હોય ને એ જ તારા મોઢે મારે સાંભળવું છે. એ તારા કાંઈ નહીં ભાઈના બોલે. આમ છે. એ કાંઈ નહીં બોલે કારણ કે એના ભાઈનું ઘર તૂટે ને તો આ દીકરી ઈચ્છતી નથી. જો બેન આ જગતમાં તમામ સ્ત્રીઓ મારા માટે બેન સમાન છે. પણ જ્યારે જ્યારે મહાદેવના ભક્તો ઉપર સંકટ આવે છે ને ત્યારે મહાદેવનું આ ત્રીજું નેત્ર ખુલી જાય છે. મહાદેવનું ત્રીજું નેત્ર ખુલે ને એ પહેલા તમારા પાપને પોકારી નાખો, નહીતર મારો મહાદેવ તમને એવી સજા આપશે ને એ ભોગવવા માટે તમારે 7 જન્મ પણ ઓછા પડી જશે. હવે માનીશ કે નહીં ભાઈ, ભાભીનો કઈ વાંક નથી એમાં. હાસી વાત છે બેન, તારી વાત એકદમ હાસી છે. આમાં તારી ભાભીનો કાંઈ વાંક નથી. જો કોઈનો હકીકતમાં વાંક હોય ને તો એ તારા ભાઈનો છે. નાનપણથી છે બેન હારે ઉછરીને મોટો થયો એ બેને જ્યારે ભાઈને કહેવાની કોશિશ કરી કે એ તકલીફમાં છે અને એનો ભાઈ જ એનું દુઃખ ના સમજી શકો તો ભૂલ તો ભાઈની જ કહેવાય ને. ના ભાઈ, આમાં તારી કાંઈ ભૂલ નથી. હું કોઈને દોષે નથી ઠેરવતી. દિલભાઈ મને ઘણી વખત કીધું તું, બા મને ભાભી આમ કરે છે, મને ભાભી તેમ કરે છે, પણ હું નહોતી માનતી. ભાઈ,
મારાથી બધું સહન થતું હતું. હું ઝેરના ઘૂંટડા પી લેતી હતી, પણ જ્યારે મારા મહાદેવ ઉપર ભાભી બોલ્યા ને, એ મારાથી સહન ના થયું ભાઈ. આ તારી બેનને માફ કરી દેજે. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, જ્યારે જ્યારે મહાદેવના ભક્તો ઉપર સંકટ પડશે ને, ત્યારે મહાદેવ ત્રાંડવ કરશે, ત્રાંડવ. એટલે આ બીજી વાર આ દીકરીને હેરાન કરતા પહેલા 1000 વાર વિચારી લેજો કે તમારા પાપનો ઘડો ભરાઈ ના જાય. અને જો પાપનો ઘડો ભરાઈ જશે ને, ભોગવવા માટે તમારી માટે આ જન્મારો પણ ઓછો પડી જશે. સાગર બા, સાચી વાત છે. મેં જલ્પાબેનને હેરાન કરવામાં બાકી નથી રાખ્યું, પણ હાસુ કહું ને, મને એનાથી કાંઈ વાંધો નથી. બસ એક તો એ લંગડા છે, અને એના હાટુથી કે એના લગ્ન નથી થવાના કે નથી આ ઘરમાંથી જવાના. એ વાત વિચારીને છે ને મારો જીવ બળતો હતો. મને એમ થતું હતું કે આવી લંગડી આખી જિંદગી મારી ઉપર બોજ બનીને રહે, આખી જિંદગી મારે આનું બધું કરવું પડશે. બસ એ વાતની જ મને દાયત ચડતી હતી, એટલે મારાથી જલબાબેન ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારે એ આવું વર્તન કર્યું. મને નહોતી ખબર કે મારું આ બધું તમને આટલે સુધી ખૂચી જાય કે તમે તમારો જીવ દેવા જ વયા જાઓ. ના ના ભાભી, આમાં મારી માફી ના માગવાની હોય. હું માફ કરવા વાળી કોણ? માફી માગવી હોય મારા મહાદેવ પાસે માગો. જે કંઈ પણ કર્યું, પણ હું તો એટલી નીચે ગઈ કે મેં તમને ન બોલવાના શબ્દ બોલ્યા. તારી આ દીકરીથી જાણતા અજાણતા જે કંઈ પણ બોલાઈ ગયું, એના માટે મને માફ કરી દેજો, માફ કરી દેજો. અને એક વાત બીજી સાંભળી લો, તમને એમ છે ને કે આ દીકરીને કોઈ પરણવા નહીં આવે, તો યાદ રાખજો, આવતી પૂનમનો ચંદ્રમાં ખીલશે ને, ત્યારે એક રાજકુમાર જેવો દીકરો આ દીકરી માટે તૈયાર થઈને આવશે. એના ધામે તમે લગ્ન કરશો. મહાદેવ સદાય તમારી સાથે છે. આયુષ્યમાન ભવ. શ્રી હા ભાઈ, ક્યાં ગયા? ભાઈ નહીં ભાઈ, હા નક્કી ભાભી, મારો ભોળો નાથ હતો, મારો મહાદેવ હતો, મને એને જ બચાવી છે. હું ઓળખી ના આવી. તારી ભક્તિ સાથે હતી તારી દીકરી. મારો મહાદેવ. કાલ હર, દુઃખ હર, દારિદ્ર હર, કષ્ટ હર, રોગ હર, હર